નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે 10થી 20 સુધીની સંખ્યાઓ વડે 4 અંકની સંખ્યાનો ભાગાકાર કરતા શીખીશું. તો ચાલો શીખીએ. પહેલો દાખલો છે 1370 ભાગ્યા 10. તો 10 વડે ભાગાકાર કરવા માટે 10નો ઘડિયો 13થી વધે નહીં તે રીતે બોલીશું. તો 10 એકા 10, 10 બે 20 વધી જાય છે, માટે 10 એકા 10થી ભાગ ચલાવીશું. હવે 13 - 10 કરતાં 3 બાકી રહેશે. ઉપરથી 7 ઉતારીશું એટલે 37 થશે. હવે 10નો ઘડિયો 37થી વધે નહીં તે રીતે બોલીએ. તો 10 બે 20, 10 3 30, 10 4 40. 37થી વધી જાય છે, માટે 10 3 30થી ભાગ ચલાવીશું. તો 10 3 30 કરીશું. હવે 37 - 30 કરવાથી 7 બાકી રહેશે. ઉપરથી 0 ઉતારીશું એટલે 70 થશે. હવે 10નો ઘડિયો 70થી વધે નહીં તે રીતે બોલીશું. તો 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70. તો 10 × 7 કરવાથી 70 થશે એટલે 10 7 70 કરીશું. આમ 70 - 70 બરાબર 0 શેષ વધશે અને ભાગફળ આવશે 137. આમ 1370 ભાગ્યા 10 બરાબર 137. બીજો દાખલો છે 4455 ભાગ્યા 11. અહીં 11 વડે ભાગ ચલાવવા માટે 11નો ઘડિયો 44થી વધે નહીં તે રીતે બોલીશું. તો 11 એકા 11, 11 બે 22, 11 3 33, 11 4 44 થશે. માટે 11 4 44 કરીશું. હવે 44 - 44 બરાબર 0 થશે. ઉપરથી 5 ઉતારીશું. તો 11 કરતાં 5 નાના છે, માટે ઉપર 0 મૂકી અને ફરી વખત બીજા 5 ઉતારીશું એટલે 55 થશે. હવે 11નો ઘડિયો 55થી વધે નહીં તે રીતે બોલીશું. તો 11 4 44, 11 5 55. 55 - 55 બરાબર 0. 4455 ભાગ્યા 11 બરાબર 405. ત્યાર પછીનો દાખલો છે 1068 ભાગ્યા 12. અહીં 12 વડે ભાગ ચલાવવા માટે 10 નાના છે, માટે 106થી વધે નહીં તે રીતે 12નો ઘડિયો બોલીશું. તો 12 એકા 12, 12 બે 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108. અહીં 12 9 108 106થી વધી જાય છે, માટે 12 8 96થી ભાગ ચલાવીશું. તો 12 8 96 કરીશું. 106 - 96 કરવા માટે 6 - 6 બરાબર 0. 10 - 9 બરાબર 1, એટલે કે 106 - 96 બરાબર 10. હવે ઉપરથી 8 ઉતારીશું એટલે 108 થશે. અહીં 12 9 108 થાય. 108 - 108 બરાબર 0 શેષ વધશે અને ભાગફળ મળશે 89. આમ 1068 ભાગ્યા 12 બરાબર 89. ત્યાર પછીનો દાખલો છે 3159 ભાગ્યા 13. હવે 13 વડે ભાગ ચલાવવા માટે 13નો ઘડિયો 31થી વધે નહીં તે રીતે બોલીએ. તો 13 એકા 13, 13 બે 26, 13 તરી 39, 31થી વધી જાય છે, માટે 13 દુ 26થી ભાગ ચલાવીશું. અહીં 31 - 26 કરવાથી 5 વધશે. ઉપરથી 5 ઉતારીશું એટલે 55 થશે. હવે 13નો ઘડિયો 55થી વધે નહીં તે રીતે બોલીશું. તો 13 બે 26, 13 તરી 39, 13 4 52, 13 5 65. એ 55થી મોટા છે, માટે 13 4 52થી ભાગ ચલાવીશું. તો અહીં 13 ચોકું 52 કરીશું. 55 - 52 કરવાથી 3 બાકી રહેશે. ઉપરથી 9 ઉતારીશું એટલે 39 થશે. અહીં 13 તરી 39 થાય, માટે 13 × 3 બરાબર 39 કરીશું. 39 - 39 બરાબર 0 શેષ મળશે અને ભાગફળ આવશે 243. એટલે કે 3159 ભાગ્યા 13 બરાબર 243.
હવે 4536 ભાગ્યા 14 કરીશું. તો 14 વડે ભાગ ચલાવવા માટે 14નો ઘડિયો 45થી વધે નહીં તે રીતે બોલીએ. તો 14 એકા 14, 14 2 28, 14 તરી 42, 14 4 56 એ 45થી વધી જાય છે, માટે 14 તરી 42થી ભાગ ચલાવીશું. તો 14 તરી 42 કરીશું. 45 - 42 બરાબર 3 વધશે. ઉપરથી 3 ઉતારીશું એટલે 33 થશે. અહીં 14 2 28, 14 તરી 42 33થી વધી જાય છે, માટે 14 દુ 28 કરીશું. તો 14 દુ 28. હવે 33માંથી 28 બાદ કરતાં 5 વધશે. ઉપરથી 6 ઉતારીશું એટલે 56 થશે. હવે 14નો ઘડિયો 56થી વધે નહીં તે રીતે બોલીએ. તો 14 તરી 42, 14 4 56 થાય, માટે 14 4 56 કરીશું. હવે 56 - 56 બરાબર 0 વધશે, એટલે શેષ 0 મળશે અને ભાગફળ મળશે 324. આમ 4536 ભાગ્યા 14 બરાબર 324 થશે. ત્યારબાદ 1455 ભાગ્યા 15 કરીશું. તો અહીં 15 કરતાં 14 નાના છે, માટે 145થી વધે નહીં તે રીતે 15નો ઘડિયો બોલીએ. તો 15 એકા 15, 15 2 30, 15 તરી 45, 15 4 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120, 15 નવ્વા 135, 15 દાન 150 વધી જાય છે, માટે 15 નવ્વા 135 કરીશું. હવે 145માંથી 135 બાદ કરીશું તો 10 બાકી રહેશે. ઉપરથી 5 ઉતારીશું એટલે 105 થશે. 15નો ઘડિયો 105થી વધે નહીં તે રીતે બોલીશું. તો 15 છક 90, 15 સત્તા 105, તો 15 સત્તા 105 કરીશું. આમ 105 - 105 બરાબર 0 શેષ રહેશે અને 97 ભાગફળ મળશે. આમ 1455 ભાગ્યા 15 બરાબર 97. ત્યારબાદ 3200 ભાગ્યા 16 કરીશું. તો 16નો ઘડિયો 32થી વધે નહીં તે રીતે બોલીશું. તો 16 એકા 16, 16 દુ 32 થશે, માટે 16 દુ 32 કરીશું. 32 - 32 બરાબર 0. અહીં ત્યારબાદ બંને સંખ્યાઓ 0 છે, માટે ઉપર ભાગફળમાં 0 લખી નાખીશું, એટલે કે 3200 ભાગ્યા 16 બરાબર ભાગફળ 200 મળશે. ત્યાર પછીનો દાખલો છે 9112 ભાગ્યા 17. તો 17નો ઘડિયો 91થી વધે નહીં તે રીતે બોલીએ. તો 17 એકા 17, 17 2 34, 17 તરી 51, 17 4 68, 17 પંચા 85, 17 છક 102. 91થી વધી જાય છે, માટે 17 પંચા 85થી ભાગ ચલાવીશું. તો 17 પંચા 85 કરીશું. અહીં 91 - 85 કરવાથી 6 બાકી રહેશે. ઉપરથી 1 ઉતારતા 61 થશે. હવે 17નો ભાગ 61થી વધે નહીં ત્યાં સુધી ચલાવીશું. 17 4 68, 61થી વધી જાય છે, માટે 17 તરી 51થી ભાગ ચલાવીશું. તો 17 તરી 51 કરીશું. અહીં 61 - 51 બરાબર 10 વધશે. ઉપરથી 2 ઉતારતા 102 થશે. હવે 17નો ઘડિયો 102થી વધે નહીં તે રીતે બોલીએ. તો 17 છક 102 થાય, માટે 17 6 102 કરીશું. 102 - 102 બરાબર 0 થશે. આમ 9112 ભાગ્યા 17 બરાબર 536. ત્યાર પછીનો દાખલો છે 5490 ભાગ્યા 18. તો 18 વડે ભાગ ચલાવવા માટે 18નો ઘડિયો 54થી વધે નહીં તે રીતે બોલીએ. તો 18 એકા 18, 18 2 36, 18 તરી 54 થશે, માટે 18 તરી 54 કરીશું. અહીં 54 - 54 બરાબર 0 થશે. ઉપરથી 9 ઉતારીશું, પરંતુ 18 કરતાં 9 નાના છે, માટે ભાગફળના સ્થાને 0 મૂકી અને ઉપરથી 0 ઉતારીશું એટલે 90 થશે. હવે 18 4 72 અને 18 પંચા 90 થાય, માટે 18 પંચા 90 કરીશું. હવે 90 - 90 કરતાં 0 શેષ વધશે અને ભાગફળ આવશે 305.
આમ 5490 ભાગ્યા 18 બરાબર 305. ત્યાર પછી 6935 ભાગ્યા 19 કરીશું. તો 19નો ઘડિયો 69થી વધે નહીં તે રીતે બોલીએ. તો 19 એકા 19, 19 બે 38, 19 તરી 57, 19 ચાર 76, 69થી વધી જાય છે માટે 19 તરી 57થી ભાગ ચલાવીએ. તો 19 તરી 57 કરીશું. હવે 69 માઇનસ 57 બરાબર 9 માઇનસ 7 બરાબર 2, 6 માઇનસ 5 બરાબર 1, એટલે કે 69 માઇનસ 57 બરાબર 12 બાકી રહેશે. ઉપરથી 3 ઉતારીશું એટલે 123 થશે. હવે 19નો ઘડિયો 123થી વધે નહીં તે રીતે બોલીશું. તો 19 ચાર 76, 19 પંચા 95, 19 છ 114, 19 સત્તા 133 વધી જશે માટે 19 છક 114થી ભાગ ચલાવીશું. તો 19 છક 114. હવે 123માંથી 114 બાદ કરવા માટે 3માંથી 4 ના જાય માટે 10 લેશું. તો 10 ને 3 13 થશે. 13માંથી 4 જાય તો 9 બાકી રહેશે. અહીં 2 ઉપર 1 વધશે તો 1માંથી 1 જાય તો 0 અને 1માંથી 1 જાય તો 0. આમ 123 માઇનસ 114 બરાબર 9 થશે. ઉપરથી 5 ઉતારીશું એટલે 95 થશે. 19 ગુણ્યા 5 કરવાથી 95 થાય માટે 19 પંચા 95 કરીશું. 95 માઇનસ 95 બરાબર 0. આમ 6935 ભાગ્યા 19 બરાબર 365. હવે છેલ્લો દાખલો છે 9140 ભાગ્યા 20. તો 20નો ઘડિયો 91થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 20 એકા 20, 20 બે 40, 20 તરી 60, 20 ચાર 80, 20 પંચા 100, 91થી વધી જશે માટે 20 ચાર 80થી ભાગ ચલાવીશું. તો 20 ચાર 80 કરીશું. 91માંથી 80 બાદ કરતાં 11 બાકી રહેશે. ઉપરથી 4 ઉતારીશું એટલે 114 થશે. હવે 20 ચાર 80, 20 પંચા 100, 20 છક 120, 114થી વધી જાય માટે 20 પંચા 100થી ભાગ ચલાવીએ. તો 20 પંચા 100 કરીશું. 114 માઇનસ 100 બરાબર 14 બાકી રહેશે. ઉપરથી 0 ઉતારીશું એટલે 140 થશે. હવે 20 પંચા 100, 20 છક 120 અને 20 સત્તા 140 થશે માટે 20 સત્તા 140 કરીએ. 140 માઇનસ 140 બરાબર 0 શેષ વધશે અને ભાગફળ આવશે 457. આમ 9140 ભાગ્યા 20 બરાબર 457. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 4 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા વડે ભાગાકાર કરતા શીખ્યા. તો આવા જ વધુ દાખલાઓનો મહાવરો કરવા માટે સ્ક્રીન ઉપર કેટલાક દાખલા આપેલા છે, તેનો તમે જાતે મહાવરો કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.